હાલો મિત્રો, આજે આપણે બનાવવાનું છે ભરેલા રીંગણાનું શાક। જો પાયલબેન મસાલો તૈયાર કરે છે સરસ મજાનો। તેમાં નાખે ધાણા જીરું 2 ચમચી હળદર, પછી વઘાણી, સ્વાદ પ્રમાણે નિમક, જેને જેટલું ભાવે એ પ્રમાણે ખારાશ ખાતા હોય એ પ્રમાણે નિમક નાખવાનું। પછી સ્વાદ અનુસાર ખાંડ। ખાંડ તમે સ્કીપે કરી શકો, જો તમને ન ભાવે તો ખાંડ ન નાખો। થોડુંક તેલ, 2 પાવડા જેટલું તેલ નાખો ને તેલ નાખો એટલે મસાલાનો સ્વાદ બહુ સરસ આવે ને મસાલો ભેગો રહે, છૂટો છૂટો ન પડી જાય, એકદમ રીંગણામાં બેસી જાય એવો ભેગો રહે। પછી એને હલાવી નાખે। બહુ મસ્ત મસાલો બની ગયો છે, જો એકદમ લાલ। પછી રીંગણા ભરે છે। હવે જો પાયલબેન રીંગણા અમે બહુ મસ્ત તાજા વાડીમાંથી લઈ આવ્યા છે પપ્પા। એમ એક એક બે રીંગણા ભરી ને પછી જો મૂકે છે। રીંગણા બહુ મસ્ત ગુલાબી કટિયા રીંગણા છે। કટિયા રીંગણા લઈ આવ્યા હતા પપ્પા વાડીમાં ગયા હતા ને, એટલે કટિયા રીંગણાનું શાક બનાવવાનું છે। રીંગણા બટેકાનું, ભરેલા રીંગણા બટેટાનું બનાવવાનું છે શાક। જો રીંગણા હવે એક પછી પાયલબેન ભરવા માંડ્યા છે સરસ મજાના। એવા એકદમ સરસ ગુલાબી રીંગણા ભરાઈને તૈયાર થઈ ગયા છે। જો કેટલા મસ્ત દેખાય છે ગુલાબી રીંગણા। પછી આપણે કુકર લઈ લઈએ। કુકરમાં 2 પાવડા તેલ નાખી દઈએ। પછી એમાં ધાણા જીરું ને હળદર ને બધું રાઈ ને બધું નાખી ને પછી વધેલો મસાલો એમાં જ્યાં સુધી તડકો બોલી જાય ને પાણીને તેલ છૂટું ન પડી જાય ને ત્યાં સુધી એમને એમ તળતળવા દેવાનું। મસ્ત ઘાટો રગડો થઈ જાય ને ત્યાં સુધી એમને એમ તળતળવા દેવાનું। વધેલો મસાલો આપણે હતો ને એ આપણે નાખ્યો છે આમાં થોડુંક પાણી સાથે। એ વધેલો મસાલો જ આમાં નાખી દેવાનો એટલે સ્વાદ બહુ મસ્ત આવે અને રીંગણાનો રસો એકદમ ઘાટો થાય। નગર રીંગણા અને પાણી બે એકદમ એમ આછું થાય, એમ આ નાખી દઈએ ને આપણે એકદમ ઘાટો થાય। પછી એમાં બટેટા નાખી દેવાના। જો બટેટા નાખવા હોય તમારે તો, અમને તો રીંગણા બટેટાનું શાક ભાવે, નકરા રીંગણાનું કોઈ ન ખાય એટલે અમારે બટેકા નાખવા જ પડે। ને બટેટાને મસ્ત નાખીને જો એકદમ લાલ ચટક જેવા હલાવી નાખવાના। થોડાક બટેટા એમને ચડવા દેવાના। રીંગણા કરતાં બટેટા કડક હોય એટલે બટેટા ચડવા દેવાના। પછી એમાં નાખી દીધા રીંગણા। સરસ મજાના ગુલાબી કલરના રીંગણા આપણે શાકમાં નાખી દીધા છે। હવે બટેટા તો પહેલાંથી જ ચડતા હતા અને હવે રીંગણા નાખી દીધા છે। એકદમ મસ્ત જો તેલમાં મસ્ત એમને તતડાવી લીધા છે રીંગણા ને પછી હવે હલાવી નાખવાનું, એકદમ મિક્સ કરી દેવાનું। બહુ એમાં ચમચા નહીં મારવાના, કેમ કે આપણે રીંગણામાં મસાલો ભર્યો હોય ને એટલે નીકળવાની બીક ન રહી। એમને હરવે હાથે એકદમ હલાવી નાખવાના મસ્ત। પછી એમાં આપણે પાણી નાખી દેવાનું 2 ગ્લાસ। અમે તો રીંગણાની ક્વોન્ટિટી ઓછી છે એટલે અમે 1 જ ગ્લાસ પાણી નાખ્યું છે। જો તમારે વધારે હોય તો તમારે વધારે પાણી નાખવાનું, એટલે તમને જેવો રસો ખાતા હોય એ પ્રમાણે નાખવાનું એમ। પછી એકદમ મસ્ત શાક બનીને તૈયાર થઈ ગયું છે। હવે એમાં છાંટી દીધા છે ધાણા, એકદમ લાલ ચટક જેવું ભરેલા રીંગણા બટેટાનું શાક, એકદમ આહા મોઢામાં પાણી આવી જાય ને એવું મસ્ત મજાનું પાયલબેને તૈયાર કરી દીધું છે। ને આપણે માંડી દીધા પછી બાજરાના રોટલા, ભરેલા રીંગણાનું શાક ને બાજરાના રોટલા, આહા મોજ આવી જાય એવું ખાવાનું આજ તો તૈયાર કરેલું છે। એને ઘી ચોપડીને મસ્ત બાજરાના રોટલા તૈયાર કરી લીધા છે। હાલો તમે બધાય વિયારા કરવા।